નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર મિત્રો, આપણે 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બીજો એકમ છે જેની વાત કરતા હતા. મિત્રો, બીજો એકમનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. આ સાંસ્કૃતિક વારસામાં પરંપરાઓ છે, જેમાં હસ્તકલા અને લલિત કલાઓ બે પરંપરાઓની વાત આપણે કરતા હતા. મિત્રો, ઘણી બધી લલિત કલાઓ છે તેની વાત કરી. હવે આપણે નૃત્ય કલા છે તેની વાત કરવાના છે. મિત્રો, નૃત્ય કલા છે તેનો સમાવેશ લલિત કલાઓમાં થાય. તો નૃત્ય કલા વિશે આપણે વાત કરીએ તો હવે વારંવાર જે પ્રશ્ન પૂછાય છે એ આ છે કે નૃત્ય કલા છે અથવા નૃત્ય, આ નૃત્ય શબ્દ કઈ ભાષા ઉપરથી અથવા કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કોઈ પણ વિષય છે મિત્રો, એનો જે મેઇન શબ્દ છે એ શબ્દ કોઈને કોઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો હશે અથવા તો તેનો ઉદ્ભવ સ્થાન કઈ રીતનું છે તેના વિશે પૂછાય. તો આપણે અહીંયા લખી શકાય કે સંસ્કૃતમાં નૃત એવો શબ્દ છે. સંસ્કૃત ભાષા છે એના ઉપરથી બે ભાષાઓ ઉતરી આવેલી. પ્રથમ ભાષા મિત્રો ગુજરાતી છે, બીજી ભાષા હિન્દી છે. આપણી બંને ભાષાઓ, એક આપણી માતૃભાષા છે, એક આપણી રાષ્ટ્રીય ભાષા છે, બંને ભાષાઓ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે. હવે વાત કરીએ તો કે સંસ્કૃત ભાષાનો નૃત્ય શબ્દ એના ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવેલો છે. અને આ નૃત્યનો અર્થ શું થાય? તો નૃત્ય કરવું એવું થશે. તો પૂછે કે નૃત્ય શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? તો સંસ્કૃત. અથવા નૃત્ય કરવું અથવા તો નૃત્ય એ કયા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલું છે? તો નૃત. ત્યારબાદ વાત કરીએ કે નૃત્ય કલામાં હોય શું? તો નૃત્ય કલામાં તાલ હોય અને લય હોય. એની સાથે સાથે સૌંદર્યની અનુભૂતિ છે તે નૃત્ય કલા કરાવે છે. જો કે કોઈ પણ પાત્ર છે કે કોઈ પણ પ્રકારના પાત્ર છે એનો વિશે આપણે કોઈ ડાન્સ કરો તો એ ડાન્સ થી મિત્રો આપણા મન છે, આપણું મન એ આનંદિત થયું છે. સૌંદર્યની અનુભૂતિ કરાવે છે, સુંદરતા છે એની અનુભૂતિ કરાવે છે. શેની સાથે? તો તાલ અને લયની સાથે. મિત્રો, આપણને ખબર છે માત્ર ડાન્સ હોતો નથી, ડાન્સની સાથે સાથે પાછળ સંગીત પણ વાગતું હોય છે. તો બેકગ્રાઉન્ડમાં સંગીત વાગતું હોય છે. તો સંગીતને અહીં તાલ અને લય. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે નૃત્ય કલા અથવા નૃત્યના આદિદેવ કોને માનવામાં આવે છે? તો નૃત્ય કલાના આદિદેવ મિત્રો ભગવાન નટરાજને માનવામાં આવે છે. હવે નટરાજનો તમે કંપાસ જોયો છે. નટરાજની મિત્રો નૃત્ય કરતી મૂર્તિ છે એ પણ તમે જોયેલી છે, જેને નટરાજની મૂર્તિ આવું વિશ્વ પ્રસિદ્ધ નામ આપવામાં આવ્યું છે. તો હવે એ નટરાજ એટલે કોણ? તો નટરાજ એટલે ભગવાન શિવ. મિત્રો, ભગવાન શિવ છે તેનું બીજું નામ નટરાજ પણ છે. બરાબર? નટનો રાજા એને આપણે નટરાજ કહીએ છીએ. મિત્રો, શંકર ભગવાન છે, મહાદેવજી છે, શિવ ભગવાન છે, એમનું તાંડવ વિશ્વ પ્રસિદ્ધ છે. આપણને ખબર છે કે જ્યારે ક્રોધમાં આવે છે ત્યારે તે તાંડવ કરતા હોય છે. હવે વાત છે મિત્રો કે નૃત્ય કલા છે માત્ર ને માત્ર સ્વર્ગમાં જ હતી, પૃથ્વી ઉપર આવી કલા હતી નહીં. હવે ભગવાન શિવ છે એટલે કે નટરાજ એ પૃથ્વી ઉપર પૃથ્વીવાસીઓ એટલે કે પૃથ્વી ઉપર જે લોકો રહે છે એમના માટે સ્વર્ગમાંથી આ નૃત્ય કલા પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા જોવા મળે છે. માન્યતા એટલે શું? કે લોકો માને છે, લોકો એવું માને છે
ઘટના જે છે શંકર ભગવાન છે તે આપણા માટે પૃથ્વીવાસીઓ માટે જે સ્વર્ગ છે તેમાંથી નૃત્ય કલા પૃથ્વી ઉપર લાવેલા. મિત્રો નૃત્ય કલા છે એમાં આપણે ભારતની વાત કરીએ તો ઘણા બધા પ્રકારોની અંદર જોવા મળે છે. વિદેશની વાત કરીએ તો પણ હિપ હોપ ડાન્સ છે, બ્રેક ડાન્સ છે, ઘણા બધા ડાન્સના પ્રકારો જોવા મળે છે. તો મિત્રો પાશ્ચાત્ય સંસ્કૃતિના આપણે ડાન્સના પ્રકારો છે, પછી રોબોટિક ડાન્સ આવે, સ્લો ડાન્સ આવે, ઘણી બધી પ્રકારના ડાન્સ આવે. પરંતુ મિત્રો આપણે વાત કરવાના છે ભારતીય જે શાસ્ત્રીય નૃત્ય છે તેની. તો શાસ્ત્રીય નૃત્યમાં પણ ઘણા બધા જે પ્રકારો આપેલા છે. આ પ્રકારોમાંથી મુખ્ય 5 પ્રકાર છે એની આપણે વાત કરવાના છે. તો ભારત દેશની અંદર નૃત્યના 5 પ્રકાર છે જે પરંપરાઓથી ચાલી આવે છે. મિત્રો સૌથી પહેલું છે ભરતનાટ્યમ. આ નામ આપણે સાંભળેલું છે. ત્યારબાદ કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી. આ 5 પ્રકારના નૃત્યો છે તે ખૂબ જ તે મહત્વના છે. હવે વાત કરીએ આપણે ભરતનાટ્યમની. મિત્રો ભરતનાટ્યમ છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે અથવા ભરતનાટ્યમ કરતા લોકો ક્યાં જોવા મળે છે, કઈ જગ્યાએ ભરતનાટ્યમ સૌથી વધારે થાય છે? હવે આપણા ભારત દેશની આપણે લોક નૃત્યની વાત કરીએ, બરોબર, જો શાસ્ત્રીય નૃત્ય છે આપણે આ શાસ્ત્રીય નૃત્યની વાત નથી, લોક નૃત્યની વાત કરીએ તો ગુજરાતમાં કયું લોક નૃત્ય વિશ્વભરમાં જાણીતું છે? તો મિત્રો આપણે જવાબ આવશે ગરબા. આપણા ગરબા છે ગુજરાતના ગરબા એ વિશ્વ પ્રસિદ્ધ છે. તો આ લોક નૃત્ય છે. પણ ભારતના સાંસ્કૃતિક નૃત્ય, તો સાંસ્કૃતિક નૃત્યમાં આવશે ભરતનાટ્યમ. તો ગરબાનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો આપણે ત્યાં, બરોબર છે, ગુજરાતમાં. તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો એ આવશે તમિલનાડુમાં. મિત્રો તમિલનાડુ છે રાજ્ય અને એ રાજ્યની અંદર જિલ્લો પૂછાય તો તાંજોર જિલ્લો. આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવેલું છે? તો તાંજોર જિલ્લો તમિલનાડુ રાજ્ય, તમિલનાડુનો તાંજોર જિલ્લોમાં ભરતનાટ્યમનો ઉદ્ભવ થયેલો, આવી માન્યતા છે. મિત્રો ભરતનાટ્યમ છે એનો આધાર શું અથવા શેના આધારે આ જે નાટ્ય છે એ વિકસેલું છે? આપણને ખબર છે કે આપણા ગરબા છે એનો કોઈક ને કોઈક ઘટના રહેલી છે પાછળ. આપણે માતાજીની સ્તુતિ કરવા માટે મિત્રો આપણે ગરબા ગાઈએ છીએ. નવરાત્રિ આપણે કહીએ છીએ કે 9 રાત સુધી આપણે ગરબા ગાઈએ છીએ અને માતાજીની સ્તુતિ કરીએ છીએ. તો એ આપણા ગરબા પાછળનું કારણ શું છે? માતાજીની સ્તુતિ કરવી. કે માતાજીએ કોઈ રાક્ષસ છે એનો વધ કરેલો હતો, તો એટલા માટે મિત્રો આપણે ગરબા કરીએ છીએ નવરાત્રિના. એની પાછળ ઐતિહાસિક કારણ રહેલું છે. તો આનો આધાર શું? ભરતનાટ્યમનો આધાર શું? તો ભરતનાટ્યમ છે એના આધારમાં ભરત મુનિએ એક ગ્રંથ લખેલો. ભરત મુનિ છે એમણે નાટ્યશાસ્ત્રનો ગ્રંથ લખેલો. આ નાટ્યશાસ્ત્ર ઉપરથી આ ભરતનાટ્યમ છે એ વિકાસ પામ્યું છે. ત્યારબાદ બીજા એક વ્યક્તિ નંદિકેશ્વર, આ નંદિકેશ્વરે પણ એક ગ્રંથ લખેલો અને તેનું નામ છે અભિનવ દર્પણ. આ અભિનવ દર્પણ અને નાટ્યશાસ્ત્ર એ બંને ઉપરથી મિત્રો આ ભરતનાટ્યમ છે એ ઉતરી આવ્યો છે. પ્રશ્ન શું પૂછાય? તો પહેલો પ્રશ્ન તો એ પૂછાય કે ભરતનાટ્યમનો આધાર શું? તો આધાર આ કોણે લખેલા છે? બીજો પ્રશ્ન પૂછાય ભરત મુનિએ લખેલો ગ્રંથનું નામ જણાવો. તો નાટ્યશાસ્ત્ર. નંદિકેશ્વરે લખેલ ગ્રંથનું નામ જણાવો. તો અભિનવ દર્પણ. ઊંધા પ્રશ્ન પૂછી શકે નાટ્યશાસ્ત્ર કોના દ્વારા લખવામાં આવ્યું છે? ભરત મુનિ. અભિનવ દર્પણ કોના દ્વારા લખવામાં આવેલું છે? નંદિકેશ્વર. ઓકે, જોડકામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય. આપણે શું યાદ રાખવું? ભરત મુનિ તો નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર તો અભિનવ દર્પણ. ઓકે, ત્યારબાદ ભરતનાટ્યમ છે એના ભારતમાં મુખ્ય કલાકારો કોણ કે જેમને ખૂબ જ ખ્યાતિ મેળવેલી છે? આપણે ગરબાની વાત કરીએ તો ગરબામાં મિત્રો કોઈ એક બે વ્યક્તિ હોય નહીં, કારણ કે લોક નૃત્ય છે. લોક નૃત્યના કોઈ ફેમસ કલાકાર ન હોય, બરોબર, પરંતુ શાસ્ત્રીય નૃત્ય છે તો એના ફેમસ કલાકાર હોય. તો શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ એની અંદર ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમમાં મિત્રો જે નૃત્યકાર છે એ કલાકાર તે છે મૃણાલિની સારાભાઈ. આ મૃણાલિની સારાભાઈ જે ભરત
ભરતનાટ્યમમાં ખ્યાતિ મેળવેલી એમને અભિનવ દર્પણ નામની સંસ્થા પણ હતી, એની વાત પુસ્તકમાં કરેલી નથી, એ આપણા અભ્યાસક્રમમાં નથી. બીજું છે ગોપી કૃષ્ણ, અને ત્યારબાદ આ ગોપી કૃષ્ણ અને મૃણાલિની સારાભાઈ. ગોપી કૃષ્ણ છે એ પણ જાણીતા ભરતનાટ્યમના જે નૃત્યકાર છે. મૃણાલિની સારાભાઈ અથવા તો વિક્રમ સારાભાઈ છે વૈજ્ઞાનિક, એમના પત્ની છે આ. તો મૃણાલિની સારાભાઈ છે એ વિક્રમ સારાભાઈના પત્ની, આમના હસબન્ડ છે એ વૈજ્ઞાનિક હતા અને આવડા એક નૃત્યકાર હતા. ઓકે, પછી ગોપી કૃષ્ણની વાત કરી. ગોપી કૃષ્ણ પણ જાણીતા. ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે બોલીવુડ કહીએ બરોબર, તો એ બોલીવુડની બે અભિનેત્રીઓ કે જેમણે પણ ભરતનાટ્યમના ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ મેળવી, એમાં પહેલું છે વૈજયંતી માલા અને બીજું છે હેમા માલિની. મિત્રો તમારા પિતાજીને કે તમારા મમ્મી છે એમને પૂછજો તો એમને આ બંને નામ ખબર હશે, કારણ કે આ બંને અભિનેત્રીઓ છે. અભિનેત્રી એટલે હિરોઈનો, ફિલ્મની હિરોઈનો છે વૈજયંતી માલા અને હેમા માલિની. અત્યારે હાલમાં કોઈ ફિલ્મમાં આવતા નથી, પરંતુ 40-50 વર્ષ પહેલા આ વૈજયંતી માલા અને હેમા માલિની છે એ ફિલ્મમાં આવતા હતા. શોલે પિક્ચરમાં મિત્રો હેમા માલિની છે એ જોવા મળે છે. જે શોલે ફિલ્મ છે એ વિશ્વ પ્રખ્યાત થયેલું છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ બીજું નૃત્યનો પ્રકાર, એ છે કુચીપુડી નૃત્ય છે. આ નૃત્ય છે એટલે શું? તો નૃત્ય એટલે નૃત્ય કરવું અને શૈલી એટલે રીત. નૃત્ય કરવાની રીત એટલે કે નૃત્યનો પ્રકાર. ઓકે, ચલો શું ભણ્યા આપણે? ભરતનાટ્યમ, બીજું શું આવશે? કુચીપુડી આવશે. મિત્રો કુચીપુડીની નૃત્ય શૈલી છે એ ક્યાં પ્રસિદ્ધ છે? તો ભરતનાટ્યમ છે એનો મિત્રો ઉદ્ભવ સ્થાન તમિલનાડુ. ખાસ ધ્યાન રાખજો, તમિલનાડુનો તાંજોર જિલ્લો. કુચીપુડી છે એ ક્યાં પ્રખ્યાત છે? તો કુચીપુડી આંધ્રમાં પ્રખ્યાત છે મિત્રો, આંધ્રપ્રદેશમાં. આ પ્રશ્ન પૂછાય કે આંધ્રપ્રદેશમાં કયું નૃત્ય પ્રખ્યાત છે? કુચીપુડી. કુચીપુડી ક્યાં પ્રખ્યાત છે? તો આંધ્રપ્રદેશમાં. એની રચના ક્યારે થઈ? તો રચના થઈ 15મી સદીમાં. તો 15મી સદી છે ત્યારે આની રચના થઈ છે. અત્યારે 21મી સદી ચાલે છે, એટલે કે 500 થી 600 વર્ષ છે એ આ કુચીપુડી નૃત્ય છે એ ઉદ્ભવ્યો તેને થયેલા છે. ત્યારબાદ એનો આધાર શું? તો સ્ત્રી સૌંદર્ય પર આધારિત છે. શેના પર? તો સ્ત્રી સૌંદર્ય. સ્ત્રીનું સૌંદર્ય છે એ આમાં દર્શાવવામાં આવે છે. પરંતુ માત્ર સ્ત્રીને, સ્ત્રી અને પુરુષ બંને દ્વારા આ નૃત્ય છે એ કરવામાં આવે છે. આધાર શેના ઉપર? તો સ્ત્રી સૌંદર્ય ઉપર, પરંતુ સ્ત્રી અને પુરુષ બંને એ નૃત્ય કરી શકે છે. ત્યારબાદ ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ આમાં મળી લીધેલી છે. ચલો, ભારતીય નૃત્ય, આપણે જે ભારતીય મૂળભૂત નૃત્ય છે એની પાયાની મુદ્રાઓ, આ મુદ્રાઓ એટલે શું? તો આપણે અત્યારે ડાન્સ સ્ટેપ કરી કે આ પ્રકારના ડાન્સ સ્ટેપ હોય, આ પ્રકારના ડાન્સ સ્ટેપ હોય, બરોબર? તો એ ડાન્સ સ્ટેપ એટલે શું થશે? મુદ્રાઓ, નૃત્યની મુદ્રાઓને આપણે ડાન્સ સ્ટેપ કહીએ છીએ. તો આપણા ભારતના જે મૂળભૂત નૃત્ય છે એના જે ડાન્સ સ્ટેપ છે એની મુદ્રાઓ છે એ બધી કુચીપુડી નૃત્યમાં વણી લીધેલી છે. વણી લીધેલી એટલે શું? સમાવેશ કરી દેવામાં આવેલો છે. આ પ્રશ્ન પૂછાય કે ભારતીય નૃત્ય છે એના બધા જે મુદ્રાઓ છે એ કયા નૃત્યમાં વણી લીધેલી છે, વણી લેવામાં આવેલા છે? તો જવાબ આવશે કુચીપુડી. ત્યારબાદ આપણે વાત કરીએ તો કલાકારો. ક્યાં ક્યાં કલાકારો છે કે જેમણે કુચીપુડી નૃત્ય શૈલી છે એને જીવંત રાખેલી છે? હજી પણ એ જે શૈલી છે, જે નૃત્ય છે એ જીવંત છે. આપણને ખબર છે કે આ બધા નૃત્ય આપણે દરરોજ કરતા નથી, પણ કોઈ તો કલાકાર છે કે જેમણે આ કલાઓને જીવંત રાખી છે, હજી પણ કરે છે. તો એમાં મિત્રો નામ આવશે ગુરુ પ્રહલાદ શર્મા. ગુરુ પ્રહલાદ શર્મા ક્યાં નૃત્ય માટે જાણીતા છે? કુચીપુડી. રાજા રેડ્ડી અને યામિની રેડ્ડી, બંને રેડ્ડી કેવો નામ ધરાવે છે? રાજા રેડ્ડી અને યામિની રેડ્ડી. એ શેમાં આવશે? કુચીપુડી. અને શરૂ નામ હતું શોભા નાયડુ. શોભા નાયડુ, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને ગુરુ પ્રહલાદ શર્મા ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે. આ સિવાય પણ ઘણા બધા નામ હોઈ શકે, પરંતુ અહીંયા મુખ્ય નામો જ દર્શાવવામાં આવેલા છે, કારણ કે બધા જ નામો દર્શાવવા મિત્રો શક્ય
શક્ય નથી. ત્યારબાદ ત્રીજો પ્રકાર આપેલો છે આપણને કથકલી. મિત્રો આ કથકલી અને કથક આ બંને નૃત્ય છે એ અલગ પડે છે. ખૂબ જ તે ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે કથકલી અને કથક જો નામ એક સરખા જેવા છે પરંતુ આની વિગત આમાં અને આની વિગત આમાં ન જવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પહેલા આપણે વાત કરીએ કથકલીની. તો કથકલી છે એ ક્યાં પ્રખ્યાત છે? તો કેરળમાં. કેરળ રાજ્યમાં કે જ્યાં સૌથી વધારે સાક્ષરતા દર છે ત્યાં કથકલી પ્રચલિત છે. કુચીપુડી ક્યાં પ્રચલિત છે? આંધ્રપ્રદેશમાં. ભરતનાટ્યમ તો તમિલનાડુનો તાંજોર જિલ્લો. તાંજોર જિલ્લામાં એનું ઉદ્ભવ સ્થાન છે. તો જ્યાં ઉદ્ભવ સ્થાન હોય ત્યાં પ્રચલિત હોય છે. ગરબાનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો આપણા ગુજરાતમાં. તો ગુજરાતમાં ગરબા પ્રચલિત હોય છે. કથકલી છે એ પૌરાણિક મહાકાવ્યો છે એના ઉપર આધારિત છે. પૌરાણિક એટલે શું મિત્રો? ઐતિહાસિક જે ખૂબ જ જૂનું છે એવા કાવ્યો ઉપર આધારિત છે. કયા કાવ્યો? તો મહાભારત. મિત્રો દુનિયાનો સૌથી મોટામાં મોટો ગ્રંથ કે મોટામાં મોટું કાવ્ય હોય તો એ મહાભારત છે. દુનિયાનું સૌથી મોટામાં મોટું કાવ્ય મહાભારત છે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો કે મહાભારતને શું કહેવાય? માત્ર કાવ્ય નહીં પણ મહાકાવ્ય કહેવાય. ઘણું મોટું વિસ્તૃત છે. તો ઘણા બધા શ્લોકો આની અંદર મિત્રો આપેલા છે. ત્યારબાદ સંસ્કૃત પ્લસ મલયાલમ મિશ્રિત લખેલું છે. મિશ્રિત એટલે શું? ભેગા હોય તેવા. સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત જે નાટકો છે આ નાટકો એ પછીથી શું કહેવાય? કથકલી કહેવાય. ચાલો મિત્રો ધ્યાન આપો. પૌરાણિક મહાકાવ્યો છે એમાં મહાકાવ્યની વાત કરી. ત્યારબાદ સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો છે એ પછીથી કયા નામથી ઓળખાયા? તો કથકલીના નામથી ઓળખાયા. ઓકે, પૂછાય મિત્રો કે પૌરાણિક મહાકાવ્યો મહાભારત સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પછીથી કયા નામે ઓળખાયા? ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી કે કથક? ઓપ્શનમાં આવું પૂછાઈ શકે. ત્યારબાદ વેશભૂષા જોઈએ કે આપણે મિત્રો ગરબા રમવા જઈએ તો જીન્સ અને ટી-શર્ટ પહેરીને નથી જતા, બરોબર? જેને નથી ખબર અથવા રુચિ નથી એની વાત અલગ છે. એવા અપવાદ વ્યક્તિઓને કાઢવાના. બાકી આપણને ખબર છે કે જે પરંપરાગત રીતે ગરબા રમાય છે એમાં મિત્રો માથે ગરબો હોય છે. સ્ત્રીઓ છે એ ચણિયા ચોળી પહેરે છે. પુરુષો છે એ કેડિયું અને ધોતિયું છે એ પહેરે છે, માથે ટોપી રાખે છે, દાંડિયા હોય છે હાથમાં અને પછી ગરબા રમવા જાય છે, બરોબર? પણ અત્યારે એવા લોકો છે એ ઓછા જોવા મળે છે. અત્યારે તો જે કઈ નોર્મલ ડ્રેસ છે એ પહેરીને ગરબા રમવા જાય છે. પરંતુ પરંપરાગત રીતે વાત કરીએ તો એની વેશભૂષા કેવી હોય? અલગ હોય. તો એવી જ રીતે મિત્રો કથકલી નૃત્ય જ્યારે કરવાનું હોય, સ્ટેજ ઉપર જે નટ છે એ કથકલી નૃત્ય કરતા હોય ત્યારે એની વેશભૂષા છે એ કેવી હોય? તો ઘેરદાર સુંદર કપડા પહેરે છે. ઘેરદાર એટલે શું? ઘેરવાળા. આપણા મમ્મી છે એ સાડી પહેરે તેમાં ઘેર પાડે છે. આવા ઘેરદાર સુંદર કપડા છે એ પહેરતા હોય છે. ગુજરાતની સ્ત્રીઓ છે એ સાડીઓમાં ઘેર પાડતી હોય છે. ત્યારબાદ પાત્રોને ઓળખવા માટે આ પાત્રો એટલે શું? તો કેરેક્ટર કહીએ આપણે. કોઈ પણ વાર્તા છે તો એમાં ઘણા બધા કેરેક્ટર હોય, ઘણા બધા પાત્રો હોય. તો આ પાત્રોને ઓળખવા માટે ચહેરા પર વિશિષ્ટ મુખાકૃતિને આપણે સમજવી પડે છે. કોઈ પણ પાત્ર છે એની ઓળખ માટે શું કરવાનું? કે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ પાત્ર એ વેશભૂષા ભજવે છે, વેશભૂષા પહેરીને, તો એનો અંદાજ કેવી રીતે હશે કે કયું પાત્ર છે? તો એના માટે મિત્રો આપણે એની મુખાકૃતિ એને સમજવી પડે. મુખાકૃતિ એટલે શું? તો મુખ ઉપર વિવિધ પ્રકારની મિત્રો આકૃતિઓ દોરેલી હોય. ચહેરા ઉપર છે એ આકૃતિઓ દોરેલી હોય. આ આકૃતિઓના આધારે મિત્રો આપણે આને સમજવા પડે. તમે ચેન્નાઈ એક્સપ્રેસ પિક્ચર જોયેલું છે તો એની અંદર એક ગીત છે કાશ્મીર ટુ મેં કન્યાકુમારી, આવું ગીત છે મિત્રો. તો આ ગીતની અંદર આ પ્રકારનો કથકલી ડાન્સ કરતા લોકો છે એ જોવા મળે છે. તો તમે એ ગીત જો તો એની અંદર પણ મિત્રો અમુક ભાગ છે એ આપેલા છે, બરોબર? કાશ્મીર ને કન્યાકુમારી આવું ગીત છે. ઓકે, શાહરુખ ખાનના પિક્ચરમાં. તો આ મુખાકૃતિના આધારે એ સમજી શકાય કયું પાત્ર છે. નટ મુકટ ધારણ કરીને વેશભૂષામાં. કોણ મુકટ ધારણ કરે છે? તો નટ એટલે શું? તો જે રંગમંચ
રંગમંચ એટલે શું થાય? પ્લેટફોર્મ. આપણે જેના ઉપર મિત્રો રજૂઆત કરીએ છીએ તે સ્ટેજ આપણે કહીએ છીએ. તો જ્યારે રંગમંચ ઉપર નટ આવે છે એને શું પહેરેલું હોય છે? મોટો મુકટ પહેરેલો હોય છે. અને મિત્રો આ છે મુખાકૃતિ છે, આ મુકટ ધારણ કરે, ઘેરદાર સુંદર કપડાં પહેરે, એમના ચહેરા ઉપર વિવિધ રંગો લગાડે, એમાં મિત્રો 2.5 થી 3 કલાક જેટલો સમય છે એના મેકઅપમાં થાય છે અને પછી એ સ્ટેજ ઉપર આવતા હોય છે. તો આમાં પણ ઘણી બધી મહેનત લાગે છે એ બધા કલાકારોને. પ્રશ્ન પૂછાય કે ઘેરદાર સુંદર કપડાં પહેરવામાં આવે છે, પાત્રોને ઓળખવા માટે મુખાકૃતિને સમજવી પડે છે અને નટ મુકટ ધારણ કરે છે. આ બધી લાક્ષણિકતા કયા નૃત્યની છે? તો મિત્રો જવાબ આવશે કથકલી. બરાબર? કયા નૃત્યની છે? તો જવાબ શું આવશે? કથકલી. ત્યારબાદ એક જ તેના દીવાના પ્રકાશથી રંગમંચ પર રહેલા પડદા પાછળથી પોતાની સંગીતમય ઓળખ આપે. આ નટ છે એ શું કરે? તો મિત્રો અત્યારની જે મોટી ફોક સ્લાઇડ છે એ ત્યાં હોય નહીં. ત્યાં એક નાનકડો તેલનો દીવો થતો હોય, મોટો પડદો પાડેલો હોય, આ પડદા પાછળ નટ છે એ ઊભા હોય. આ નટ છે એ પડદા પાછળ ઊભા હોય અને શું કરશે? તો પડદા પાછળથી પોતાની સંગીતમય ઓળખ આપશે. સંગીતમય એટલે સંગીત દ્વારા ગાયને મિત્રો એની ઓળખ આપશે કે આ કયું પાત્ર હવે આવેલું છે. ઓકે. અને પછી શું કરે? તો નટ છે એ પછી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી રજૂ કરે કે સજીવ કરે. શું કરશે મિત્રો? તો આ બે વસ્તુઓ છે કે ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રા. હસ્તમુદ્રા એટલે જો ઘણા બધા પ્રકારની મુદ્રાઓ છે જે હાથ વડે થઈ શકે. મિત્રો આપણે તો બે ત્રણ જ જાણીએ છીએ, પણ જે આ નૃત્ય કલા જે લોકો જાણે છે એ હજારો લાખો પ્રકારની મુદ્રાઓ છે એ હાથ વડે કરતા હોય છે. તો એ લોકો ખૂબ જ તે આમાં આવડતા હોય છે. પછી વાત આપણે કરીએ કે ત્રણેય લોકો કોણ? ત્રણ લોકોના જે પાત્રો છે એમને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી રજૂઆત કરે, સજીવ કરે. તો આ ત્રણ લોકો એટલે પાતાળ, પૃથ્વી અને આકાશ. આકાશમાં આપણે સ્વર્ગ કહીએ છીએ, પછી પૃથ્વીલોક કહીએ છીએ અને જે પાતાળમાં રહેલા છે તે ભૂમિની અંદર. ઓકે. ત્યારબાદ કયા જાણીતા નૃત્યકારો છે એ કથકલી નૃત્ય છે એને જીવંત રાખે છે? તો કેરળના કવિ શ્રી વલ્લથોડ. આ પૂછાય કે વલ્લથોડ છે એ કયા નાટ્ય સાથે જોડાયેલા છે? કયા નૃત્ય સાથે જોડાયેલા છે? જવાબ આવશે કથકલી. વલ્લથોડ છે એ ક્યાંના છે? તો કેરળના. કલામંડલમ કૃષ્ણ પ્રસાદ અને ત્યારબાદ છે શિવારમણ. આ ત્રણ કલાકારો છે એ કથકલી નૃત્ય સાથે જોડાયેલા છે. આગળ વાત કરીએ કથક નૃત્ય. મિત્રો ત્રણ પ્રકાર છે નૃત્યના, એ આપણે જોયા. નૃત્ય કલાના ત્રણ પ્રકાર: ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી. અને હવે આવશે કથક નૃત્ય. મિત્રો કથક નૃત્ય છે એ ક્યાં પ્રસિદ્ધ છે? તો કથક નૃત્ય ઉત્તર ભારતમાં પ્રસિદ્ધ છે. ઉત્તર ભારત એટલે હિમાલય બાજુનો ભાગ છે ત્યાં. એક વાક્ય છે એના ઉપરથી કથક ઉતરી આવેલું છે અને આ વાક્ય કયું? તો કથન કરે સો કથક કહાવે. હવે કથન એટલે શું થાય? તો કથન એટલે થશે બોલવું. કથન કરે, જે કથન કરે છે તેને શું કીધેલું છે? તે કથક કહાવે. તેને શું કહેવાય? કથક કહેવાય. અને આ કથક શબ્દ પરથી કથક નૃત્ય એવો શબ્દ ઉતરી આવેલો છે. આ ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ મહાભારતના શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આ આધારિત છે. પૂછે કે કથક નૃત્ય છે એ શેના ઉપર આધારિત છે? તો આપણને ખબર છે મિત્રો મહાભારત સિરિયલ આપણે જોઈએ છે, કારણ કે ગ્રંથ વાંચવાનો કોઈની પાસે ટાઈમ નથી. સારી બાબત છે, પણ કોઈની પાસે ત્યારે સમય હોતો નથી. જે દાદા દાદી છે એ મહાભારત, રામાયણ વગેરે ગ્રંથો છે, ધાર્મિક ગ્રંથો એ વાંચતા હોય છે. તો એમાંનો એક પાત્ર આપણે બધા જાણીએ છીએ, શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન છે એ ગોપીઓ સાથે રાસ રચે છે અથવા નૃત્ય કરે છે. એનું નૃત્યને આપણે શું કહીએ છીએ? રાસ કરે છે. તો એ રાસ છે એની કથાઓ ઉપર આધારિત છે.
પ્રશ્ન પૂછાય કે મહાભારતના શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ પર કયું નૃત્ય આધારિત છે? જવાબ આવશે કથા. વૈષ્ણવ સંપ્રદાયની વાત કરીએ તો વૈષ્ણવ સંપ્રદાય, આ વૈષ્ણવ લોકો જે છે, આ વૈષ્ણવ લોકોએ શૃંગાર ભક્તિ સાથે કથકનો વિકાસ કરેલો છે. કથકનો વિકાસ કઈ પ્રજા દ્વારા થયો? કોના દ્વારા થયો? તો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે કથકનો વિકાસ થયેલો છે. એમની ભક્તિ સાથે. ઓકે. વિશેષતા શું? કથક નૃત્ય જે કરે છે એની વિશેષતા શું? આપણે ગરબા રમીએ તો ગરબાની વિશેષતા શું? તો ગરબો હોય છે, વચમાં માતાજીનો જે મઠ છે એ મૂકેલો હોય છે, ફરતા બધા રાઉન્ડ મારે છે, ફરતું ચક્કર કરવામાં આવે છે, તો આપણી વિશેષતા છે. બરાબર? તો એવી જ રીતે કથક નૃત્યની વિશેષતા છે. તો કથક નૃત્યમાં એક પગ પર ઊભું રહેવામાં આવે છે. બંને પગને એક જ પગ પર ઊભું રહેવાનું અને પછી ગોળ ગોળ ફરવાનું. આ કથક નૃત્યની વિશેષતા છે. મિત્રો, બે વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એક પગ પર ઊભા રહીને ગોળ ગોળ ફરવું, આ કયા નૃત્યની વિશેષતા છે? જવાબ આવશે કથક. કથક નૃત્ય કરતી વખતે જે નૃત્યકાર છે એમની વેશભૂષા કેવી હોય? તો વેશભૂષામાં સ્ત્રીઓ છે એ ચૂડીદાર પાયજામો પહેરે છે અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ઉપર મિત્રો ઘેરવાળું વસ્ત્ર પહેરે અને નીચેની સાઈડ ચૂડીદાર પાયજામો છે એ પહેરવામાં આવે છે. ત્યારબાદ જાણીતા નૃત્યકારની વાત કરીએ તો જાણીતા નૃત્યકારમાં પંડિત શ્રી બિરજુ મહારાજ. આ બિરજુ મહારાજ છે એ નામ ખૂબ જ જાણીતું છે કથક નૃત્યમાં. ત્યારબાદ સીતારા દેવી અને કુમુદિની લાખિયા, આ બંને નામ પણ મિત્રો ખૂબ જ પ્રસિદ્ધ છે. તો આ ત્રણ નામ છે એ કથક નૃત્ય સાથે જોડાયેલા છે. બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા. મિત્રો, પાંચમો પ્રકાર આપણને આપ્યો છે મણિપુરી નૃત્ય. આ મણિપુરી નૃત્ય છે ક્યાંનું છે? તો મણિપુરનું નૃત્ય છે. મણિપુર પરથી મણિપુરી નૃત્ય એવું ઉતરી આવેલું છે. ઓકે. મણિપુરની પ્રજા દર પ્રસંગ કે ઉત્સવ હોય ત્યારે આ મણિપુરી નૃત્ય કરે છે. મિત્રો, કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારનો તહેવાર હોય ત્યારે મણિપુરની પ્રજા કયું નૃત્ય કરે છે? મણિપુરી નૃત્ય. આધાર શું? તો કૃષ્ણની બાળલીલા અને રાસલીલા. તમે મિત્રો જુઓ કે આ બધા જ નૃત્યો છે એમાં કૃષ્ણ તો ક્યાંક ને ક્યાંક આવે છે. તો કૃષ્ણ ભગવાનના જીવન આધારિત આ બધા નૃત્યો છે એ કરવામાં આવે છે. કારણ કે કૃષ્ણ ભગવાનની લીલાઓ છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. કૃષ્ણ ભગવાનની બાળલીલા, બાળલીલા એટલે શું? તો કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે એમણે જે કે લીલાઓ કરેલી તે બાળલીલા અને રાસલીલા. આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનનું નૃત્ય છે એ રાસના નામથી ઓળખવામાં આવે છે. તો ગોપીઓ સાથે રાસલીલા કરે છે, તે બાળલીલા કરે છે, તે એના ઉપરથી આ મણિપુરી નૃત્ય છે એ ઉતરી આવેલું છે. પ્રશ્ન આમાંથી બની શકે. મણિપુરી નૃત્યના પ્રકાર. મિત્રો, ખાસ ધ્યાન આપજો કે નૃત્ય કલા છે એના 5 પ્રકાર આપણે ભણ્યા, પરંતુ છેલ્લો પ્રકાર મણિપુરી નૃત્ય છે એના પણ 2 પ્રકાર પડે છે જે બીજા એક પણ નૃત્યમાં પડતા નથી. મણિપુરીના 2 પ્રકાર, એક તો લાસ્ય અને બીજું છે તાંડવ. મિત્રો, ભગવાન શિવ અને પાર્વતી બંને અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે. ભગવાન શિવ છે એ તાંડવ કરે છે અને બાકી બધા જ નૃત્ય છે એ લાસ્યના નામેથી ઓળખવામાં આવે છે. મુખ્ય તો વિશ્વમાં 2 જ પ્રકારના નૃત્ય છે. આમાં આપણને અભ્યાસક્રમમાં આપેલું છે મણિપુરી નૃત્ય છે એના 2 પ્રકાર છે, પરંતુ વિશ્વમાં 2 જ પ્રકાર છે નૃત્યના. પહેલું છે લાસ્ય અને બીજું છે તાંડવ. હવે લાસ્ય એટલે શું, તાંડવ એટલે શું? તો જ્યારે શંકર ભગવાન છે મહાદેવ તે ક્રોધે ભરાય ત્યારે તાંડવ કરે છે અને શિવ તાંડવ છે એ તો ખૂબ પ્રખ્યાત છે. મિત્રો, જટાધરી ગલચોલાઈ આખી પંક્તિઓ વાગતી હોય અને શિવજી છે એ ખૂબ ક્રોધે ભરાયેલા હોય. આવો આપણે ટીવી સિરિયલોમાં, પિક્ચરમાં જોઈએ છીએ. તો એક તાંડવ અને તાંડવ સિવાયના જે કંઈ નૃત્ય છે એ બધાનો સમાવેશ છે ને અંદર તો લાસ્ય. આવી વાત છે, પરંતુ અભ્યાસક્રમમાં કંઈક અલગ આપેલું છે કે મણિપુરી નૃત્ય છે એના પ્રકાર કયા? તો લાસ્ય અને તાંડવ. ત્યારબાદ વેશભૂષાની વાત કરીએ તો મણિપુરી નૃત્ય કરતી વખતે વેશભૂષામાં
બ્લાઉઝ પહેરવામાં આવે છે. સ્ત્રીઓ છે એ બ્લાઉઝ પહેરશે, પછી કમરે પટ્ટો બાંધશે. કમરે જાડો એવો પટ્ટો બાંધવામાં આવે છે અને ખાસ મિત્રો મોસ્ટ ટાઈમ આપણે કહીએ કે ઘેરદાર લીલો રંગ છે, ગ્રીન રંગ, એનો ચણિયો પહેરવામાં આવશે. ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે અને આને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે કુમીન. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે કુમીન એટલે શું? તો જ્યારે મણિપુરી નૃત્ય કરવામાં આવે ત્યારે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે. આ ચણિયાનું નામ શું છે? તો કુમીન છે. આ પ્રશ્ન પૂછાય. ઊંધો પણ પ્રશ્ન પૂછે છે કે ઘેરદાર લીલા રંગનો ચણિયો કયા નામથી ઓળખાય? તો કુમીન. નૃત્યકારોની વાત કરીએ તો જાણીતા નૃત્યકારોમાં ગુરુ આમોકી સિંહ અને આતંકો સિંહ, ત્યારબાદ ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા. તો આ લોકો છે એ મણિપુરી નૃત્યને હજી પણ જીવંત રાખેલું છે. દેશ વિદેશમાં મિત્રો આ બધા કલાકારો છે એમને આ નૃત્યની ખૂબ જ તે પ્રખ્યાત કરેલું છે, ખૂબ જ તે ખ્યાતિ અપાવેલી છે. તો નૃત્ય કલા મિત્રો આપણે ફરીવાર જોઈએ. નૃત્ય કલામાં નૃત્ય શબ્દ છે કઈ ભાષાનો છે? સંસ્કૃત, જેનો ગુજરાતી અર્થ થાય નૃત્ય કરવું. તાલ અને લય એની અંદર હોય છે અને સાથે સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. આદિત્ય કોણ? તો નટરાજ એટલે કે ભગવાન શિવ સ્વર્ગ પરથી નૃત્ય કલા છે એને પૃથ્વી પર લાવેલા. ત્યારબાદ મિત્રો નૃત્ય કલાના પ્રકાર કેટલા? તો નૃત્ય કલા છે એના મિત્રો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ભારતના ઇતિહાસ પ્રમાણે શાસ્ત્રીય જે નૃત્ય છે એમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી આમ 5 પ્રકારના નૃત્ય છે એ જોવા મળે છે. તો મિત્રો આ આપણે નૃત્ય કલા વિશે ભણ્યા. તમારો હોમવર્ક લખી લો. હોમવર્કમાં તમારે શું લાવવાનું છે? હોમવર્કમાં તમારે ટૂંકનોંધ લખવાની છે. નૃત્ય કલા, આ નૃત્ય કલા છે એની અંદર મિત્રો આ 5 પ્રકાર છે તમારે લખીને લાવવાના રહેશે. મળીશું આવતા વિડિયોમાં. જય હિન્દ.